વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે યુવાનો સાથે ભરતીના નામે થતી ઠગાઈ મુદ્દે કાર્યવાહી કરવા કરી માંગ। ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં નકલી નિમણૂક પત્રો આપીને કૌભાંડ આચરાતું હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ। આવા તત્વો સામે કડક કાર્યવાહીની પણ કરી માંગ। રાજ્યમાં નકલી સરકારી નોકરી આપવાના કૌભાંડનો પર્દાફાશ। ઠગાઈ આચરનાર ગેંગની ગીર સોમનાથમાં ધરપકડ। ખોટા નિમણૂક પત્રો આપી 99 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી। ઉમેદવારો પાસેથી નોકરી બદલ લેવાતા હતા 5-5 લાખ રૂપિયા। વલસાડ સહિત રાજ્યભરમાં ટ્રક ચાલકોનો વિરોધ। ધરમપુરના કાકડકુવા ગામે નેશનલ હાઈવે પર ડ્રાઈવરોએ વિરોધ દર્શાવ્યો। વાપીમાં જીઆઈડીસી રોડ બંધ કરી પ્રદર્શન કર્યું। સરકારે બનાવેલા નવા કાયદાનો કર્યો વિરોધ। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ વિરોધમાં જોડાયા। મોટી સંખ્યામાં ટ્રક ચાલકોએ રસ્તા પર વાહનો મૂકી રસ્તો બંધ કર્યો। સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકોની હડતાળ। 3 દિવસની હડતાળ યથાવત। સરકારે ડ્રાઈવરો વિરુદ્ધ બનાવવામાં આવેલ કાયદાનો વિરોધ કર્યો। સરકારે 10 વર્ષની સજા અને 7 લાખના દંડનો કાયદો બનાવ્યો હતો। 1000થી વધુ બસોના પૈડા થંભી ગયા। સુરતમાં મનપાની સિટી બસ અને બીઆરટીએસ બસ ચાલકની હડતાળની ઘટના। અચાનક બસ ચાલકો હડતાળ પર ઉતરે તે મેયરે અયોગ્ય ગણાવ્યું। વધુમાં મેયરે કહ્યું તંત્રને બસ ચાલુ કરવા સૂચના આપી। કોઈ યુનિયન ખોટી રીતે બસ બંધ કરાવશે તો કાર્યવાહી કરાશે। લોકોને હાલાકી ન પડે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે। સુરતના હજીરામાં નેશનલ હાઈવે પર ટ્રક અને ટેલરના ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર। 5 કિલોમીટર સુધી કર્યો ટ્રાફિક જામ। ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કરી નેશનલ હાઈવે બંધ કર્યો। સરકારે બનાવેલા નવા કાયદાનો કર્યો વિરોધ। સુરતમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે કરાયો બ્લોક। ટ્રક ચાલકોએ કામરેજ ટોલનાકા નજીક વિરોધ પ્રદર્શન કર્યું। અકસ્માત અંગે બનાવાયેલા સરકારના નવા નિયમનો કર્યો વિરોધ। પોલીસે તમામ ટ્રકો હટાવીને હાઈવેને ખુલ્લો કર્યો। ભરૂચમાં અંકલેશ્વર નજીક હાઈવે પર ચક્કાજામ। ટ્રક ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસે પ્રદર્શનકર્તાઓને રસ્તા પરથી હટાવી રસ્તો શરૂ કરાયો। સરકારે બનાવેલા નવા કાયદાનો કર્યો વિરોધ। ખેડા અમદાવાદ નેશનલ હાઈવે ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો। સરકારે બનાવેલા કાયદાનો કર્યો વિરોધ। સરકારે 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ બનાવ્યો છે કાયદો। કનેરા ગામ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો। મહેસાણામાં ડ્રાઈવર એસોસિએશનનું રસ્તા રોકો આંદોલન। ખેરાલુની વૃંદાવન ચોકડી પર રસ્તા રોકો આંદોલન કરાયું। ડ્રાઈવરોએ હાઈવે પર ટાયરો સળગાવીને નોંધાવ્યો વિરોધ। અંબાજી વિસનગર સિદ્ધપુર ચોકડી અમદાવાદના વાહન ચાલકો અટવાયા। પોલીસના બેરિકેડ મૂકીને હાઈવે પર ડ્રાઈવરોએ કર્યો ચક્કાજામ। અકસ્માતના કાયદામાં 10 વર્ષની સજા અને 7 લાખના દંડની જોગવાઈનો વિરોધ। દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ પેન્શનની માંગ। દિવ્યાંગ અધિકાર મંચના આગેવાન એસટી ડેપો ખાતે થયા એકઠા। 40થી 100% સુધીના તમામ દિવ્યાંગોને પેન્શન આપવાની માંગ। 6 વર્ષથી સરકારમાં 1000થી વધુ આપ્યા છે આવેદન। જો પેન્શન નહીં અપાય તો વિધાનસભા ઘેરવાની પણ આપી ચીમકી। દાહોદમાં ટ્રક ચાલકોનું વિરોધ પ્રદર્શન। દાહોદ ચિત્તોડગઢ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો। ટ્રક ચાલકો રોડ પર મોટી સંખ્યામાં એકઠા થયા। રસ્તા વચ્ચે વાહનો પાર્ક કરી વિરોધ દર્શાવ્યો। અમરેલીના રાજુલા તાલુકાના ડ્રાઈવર એસોસિએશને પાડી હડતાળ। અકસ્માતના કેસમાં ડ્રાઈવરોને 10 વર્ષની કેદ અને 5 લાખના દંડની જોગવાઈ સામે નોંધાવ્યો વિરોધ। પ્રાંત અધિકારીને આવેદન આપી કરાઈ રજૂઆત। નવસારી જિલ્લાના ટ્રક ચાલકો પણ હડતાળ પર ઉતર્યા। 2000થી વધુ ડ્રાઈવરોએ ચીખલી વાંસદા હાઈવે બ્લોક કર્યો। કાયદો રદ ન કરવામાં આવે ત્યાં સુધી આંદોલનની આપી ચીમકી। ઘટના સ્થળે પોલીસની કાર્યવાહી। સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે લખતર નજીક ચક્કાજામ। ટ્રક ચાલકોએ કર્યું વિરોધ પ્રદર્શન। સરકારના અકસ્માત અંગેના કાયદા સામે નોંધાવ્યો વિરોધ। પોલીસે ટ્રક ચાલકોને સમજાવ્યા। અમરેલીની મામલતદાર કચેરીઓમાં આધાર કાર્ડની કામગીરી બંધ। તમામ તાલુકા મથકના મામલતદાર કચેરીના ઓપરેટરો હડતાળ પર ઉતર્યા। 5 મહિનાથી પગાર ન મળ્યો હોવાનો આક્ષેપ। અરવલ્લીમાં આંગણવાડી કર્મચારી અને તેડાગરની ભરતીનો વિવાદ સર્જાયો। વાંધા અરજી માટે બોલાવાયેલા અરજદારોની રજૂઆત ન સાંભળવામાં આવતા કર્મચારીઓમાં રોષ। અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોવાનો આક્ષેપ। બનાસકાંઠાના ડીસાની કસ્તુરબા સ્કૂલમાં વોર્ડનના ત્રાસનું પ્રકરણ।
વિદ્યાર્થીનીઓના વાલીઓએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. શિક્ષણ અધિકારીની બાહેધરી બાદ પણ અન્ય વોર્ડન ન મુકાતા નારાજગી. 4 દિવસ પહેલા વિદ્યાર્થીનીઓ વોર્ડન વિરુદ્ધ ધરણા પર બેઠી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યને જીએસટી અને વેટની પુષ્કળ આવક. 80,838 કરોડ રૂપિયાથી ભરાઈ રાજ્ય સરકારની તિજોરી. પ્રથમ 9 મહિનામાં જીએસટી થકી 46,622 કરોડની આવક. અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગે પોલીસ પુરસ્કારની યોજના રહેશે ચાલુ. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આપ્યું મોટું નિવેદન. કહ્યું, પહેલા 4-5 કેસ થતા હતા, હવે 30 થી 35 કેસ આવે છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ. મહાત્મા મંદિર પાસે ડોમ અને સિક્યોરિટી પોઈન્ટ્સ પણ ઉભા કરાયા. આગામી 10 તારીખે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કરાવશે. ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ વાઇબ્રન્ટ ગુજરાતના પોસ્ટર્સ લગાવી દેવાયા. વાઇબ્રન્ટ સમિટમાં 30 કરતા વધુ દેશોના પ્રતિનિધિ હાજર રહેશે. સારા રેકોર્ડ સાથે રોકાણકારો વાઇબ્રન્ટ સમિટમાં લેશે ભાગ. મહાનુભાવોના સ્વાગત માટે રસ્તા અને અંડરબ્રિજ પર કરાયા પેઇન્ટિંગ. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી. વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચીજવસ્તુનું વેચાણ રોકવા પોલીસની કાર્યવાહી. માંજલપુર ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના મકાનમાં એસઓજીના દરોડા. 680 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ કબજે કરી તપાસ હાથ ધરી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિનો કેસ. કોંગ્રેસ કુલપતિની ચેમ્બરમાં કર્યો વિરોધ. પીએચડીની પરીક્ષામાં અનામતનું પાલન ન કરાયાનો આરોપ. એડમિશન આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો પણ આક્ષેપ. વેઇટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયું હોવાનો આક્ષેપ. રાજકોટમાં આવતીકાલે પાણી કાપમાં અપાઈ આંશિક રાહત. આવતીકાલે 7 વોર્ડમાં પાણી કાપ પૈકી 5 વોર્ડમાં પાણી કાપ રદ. વોર્ડ નંબર 7, 12, 14, 17 અને 18માં પાણી કાપ રદ કરાયો. વોર્ડ નંબર 9 અને 10માં પાણી કાપ યથાવત. નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળશે તો 3 જાન્યુઆરીએ પણ પાણી કાપમાં આંશિક રાહત મળી શકે. આણંદમાં લોકસભા ચૂંટણી માટે જાગૃતિ કાર્યક્રમ શરૂ. કલેક્ટર કચેરીથી મોબાઈલ નિદર્શન વાનનું પ્રસ્થાન. જિલ્લાના 16 મતદાર ક્ષેત્રોમાં નવા મતદારોને ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે જાણકારી અપાશે. રાજસ્થાન સરકારના ગેસના બાટલાના ભાવની જાહેરાતને લઈને ગરમાયું રાજકારણ. રાજસ્થાન સરકારની જાહેરાત બાદ કોંગ્રેસે ગુજરાત સરકાર સામે કર્યા સવાલ. અમિત ચાવડાએ પૂછ્યું, ગુજરાતના લોકોને ક્યારે મળશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર? ગુજરાતીઓ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે તેવા પણ આક્ષેપ. આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત. હવામાન વિભાગે કરી આગાહી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. વધુ તાપમાન નોંધાવાને કારણે ઠંડી પડી રહી નથી. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ઠંડી ઓછી પડી. અમદાવાદમાં ઠંડીમાં આંશિક વધારો. અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન. નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. રાજકોટ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી, પોરબંદર અને કેશોદમાં તાપમાન 16 ડિગ્રી. મહીસાગર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ. સવારથી વાતાવરણમાં ઠંડક સાથે ધુમ્મસ ભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી. જિલ્લામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. જામનગરમાં સૌની યોજના હેઠળ નર્મદાનું નીર રૂપારેલ ડેમમાં આવ્યું. કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે રૂપારેલ ડેમ ઓવરફ્લો થતા નર્મદાના નીરના વધામણા કર્યા. 11 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. ખેડૂતો એક કરતા વધારે સિઝનમાં પાક લેતા થશે. વડોદરાના ડભોઈ એપીએમસીમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ. સીસીઆઈ હેઠળ કપાસની ખરીદી શરૂ કરાઈ. પ્રથમ દિવસે 6,970 રૂપિયાથી ખરીદી શરૂ થઈ. ટેકાના ભાવથી ખરીદી થતા ખેડૂતોમાં ખુશી. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની મબલખ આવક. માર્કેટમાં 1 લાખ કરતા વધુ બોરીની આવક. યાર્ડની બહાર 2000થી વધુ વાહનોની કતાર લાગી. મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડમાં ભીડ જોવા મળી. મરચાના 20 કિલોના ભાવ 1000થી 4000 સુધી બોલાયા. વિરમગામમાં 50થી વધુ લોકો દારૂ પીધેલ હાલતમાં પકડાયા. પોલીસે મુખ્ય રસ્તાઓ પર સઘન ચેકિંગ હાથ ધરી કરી કાર્યવાહી. 31 ડિસેમ્બર હોવાથી પોલીસની હતી સ્પેશિયલ ડ્રાઈવ. રાજકોટમાં ભક્તિનગર પોલીસની 31 ડિસેમ્બર અંગે કાર્યવાહી. ડ્રિંક એન્ડ ડ્રાઈવના 10 કેસ અને પીધેલી હાલતમાં 10 કેસ નોંધ્યા.
દેશી દારૂ સાથે 3 પકડાયેલા લોકો સામે કાર્યવાહી, તમામ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગીર સોમનાથમાં 150 લોકો નશાની હાલતમાં ઝડપાયા. દીવથી 31 ડિસેમ્બરની ઉજવણી કરીને આવ્યા હતા. ઉનાની તડ ચેકપોસ્ટ અને હેમદપુર માંડવી ચેકપોસ્ટ પર કાર્યવાહી. મોરબીમાં એસટી બસનો ચાલક નશાની હાલતમાં પકડાયો. ભયજનક બસ ચલાવતા મુસાફરોએ બસ અટકાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ખેડામાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી પિસ્તોલ પકડી મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર કાર્યવાહી. 2 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી. મધ્યપ્રદેશના જાંબુઆથી અમદાવાદ જતા હતા આરોપીઓ. બનાસકાંઠાના પાલનપુર સિટી ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલે લીધી લાંચ. હેડ કોન્સ્ટેબલ 300 રૂપિયા લેતા પકડાયા. ટો કરેલી બાઇક છોડાવવા નાગરિક પાસેથી માંગી હતી લાંચ. તાપી જિલ્લા એલસીબીને મળી મોટી સફળતા. 2000થી વધુ કિલો પોસ્ટના ડોડા ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો. મધ્યપ્રદેશથી સુરત થઈ રાજસ્થાનના જોધપુર લઈ જવાની હતી ટ્રક. નશાકારક પદાર્થ વ્યારાના વીરપુર ગામની સીમમાંથી ઝડપાયો. 85 લાખનો પોસ્ટ ડોડા મળી 1 કરોડનો મુદ્દામાલ જપ્ત. 2 આરોપીને પકડી એકને વોન્ટેડ જાહેર કર્યો. જૂનાગઢના કેશોદના બંધ મકાનમાં તસ્કરોનો હાથ ફેરો. જુદા જુદા મકાનોમાં કરી ચોરી. લેપટોપ અને રોકડ રકમ ઉઠાવ્યા. સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે શરૂ કરી તપાસ. રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપરે છેતરપિંડી કર્યાનો આક્ષેપ. ફ્લેટ માટે દસ્તાવેજમાં 81 ચોરસ મીટર વિસ્તારનો કરાયો નિર્દેશ. જોકે મનપાએ ફ્લેટનો વિસ્તાર માપતા ઓછું હોવાનું આવ્યું સામે. હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા લોકોને ઓછો એરિયા આપવામાં આવ્યો. કેગ રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ધારકોનો આક્ષેપ. 1164 ફ્લેટ ધારકો સાથે ઠગાઈનો આક્ષેપ. ફ્લેટનો વિસ્તાર ઓછો આપી કરોડો રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ.